હાઈટ તો હાઈટ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારમાં વાગે છે 8 અને કામ ઉપર તો હું આવી ગયો છું. અત્યારમાં આવીને કામ ઉપર પહેલાં તો મારે કામ કરવું છે સફાઈનું. ગાડી આખી મારી ખરાબ પડી છે એટલે અત્યારમાં એને સાફ કરી લઉં. બધું દરવાજા કમ્પ્લીટ, કેમ કે 2-4 દિવસે હું નો એટલે સફાઈ બીજી કોઈ કરે નહીં. બીજો ડ્રાઈવર હોય એને તો ખાલી હાંકવાથી મતલબ હોય. આપણે જો આ બધું અત્યારમાં ક્લિયર કરી નાખી. દરવાજાને બધું હાવ આમ ખરાબ ભર્યું છે. ગાડી તો મિત્રો મારી ભરાઈને જો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાલી કરવા જાઉં છું જેતપુર બાજુ, કેમ કે ગાડી તો મેં અંદર બહાર એક નંબર સાફ કરી નાખી છે. કાયદેસર બધી ક્લિયર કરી. ગાડી તો મિત્રો ભરાઈને મારી રેડી થઈ ગઈ છે. અને સોફર એક ઓલી વસ્તુ લઈ જવાની છે જેતપુર, એટલે એ વસ્તુ ઓલો લઈને આવે છે. હમણાં એ લઈ જાય પછી આપણે નીકળી, કેમ કે આજથી નહીં મારે ફેરો તૈયાર થઈ ગયો છે ત્યાંમાં, અને જેતપુર તૈયાર જ છે. એટલે આજે આપણે વાત જેતપુર તો હું પહોંચી ગયો છું. ગાડી જેવું ખાલી કરું છું. આવી રીતના રેકડા અમારે ભરવાના હોય, કેમ કે ગયો તો કારખાને વહેલો, પણ ઓલા લોકો ગાડી ભેરી નહોતી એટલે 9 વગાડી દીધા. 9 વાગ્યા પછી હું નીકળો, અત્યારે 10 વાગે. તો જવા ખાલી કરીને હમણાં સિલિકેટ ભરીને સીધા સોફરે. મિત્રો મશીન તો બધી બંધ છે, અને આપણે ગાડી જ્યાં સિલિકેટ નીકળે આ બાજુથી ભરવાની હોય. અહીંયા તો હજી બધી મશીન આજે બધી બંધ છે. બુધવાર હે ને એટલે લાઇટ ન હોય. કઈ વાંધો નહીં, આપણે તો ફેરો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે તો ભરાઈ જ જાય. પેન્ટિંગ મશીન છે. તો અત્યારે વાગે છે 12:30 અને પહેલો ફેરો તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ભરીને એવો છું. ને બીજા ફેરો તો હવે હું 4 થી 5 વાગે લઈને નીકળી ત્યાં સુધીની, કેમ કે અટાણે ગાડી ભરવામાં એટલી અમને ગરમી થઈને ગરમી જ એટલી છે. એટલે આ અમારા મજૂર બધા કંઈક 5 વાગ્યા સિવાય ગાડી લઈને આવતા નહીં, કેમ કે બપોર ઓછારે માલ ભરવામાં ગરમી બહુ થાય છે. એટલે આપણે મજૂર કેમ જ કરવાનું. એટલે હવે 5 વાગે નીકળવું છે. અત્યારે વાગ્યા છે 5:30 અને હવે હું સોફરે આવ્યો છું. મારી ગાડી ભરાવાનું ચાલુ તો 5 વાગ્યાનું થઈ ગયું છે, પણ આ લોકો ધીરે ધીરે ભરશે એટલે 6 તો વગાડશે. કાંઈ વાંધો નહીં, આપણે જે ટાઈમ દીધો હતો માણસોને કે 6 વાગ્યાની આસપાસ હું આવી, 6-6:30 એટલે ટાટો પોરે થઈ જાય. માલ ભરવામાં તકલીફ ન પડે ને ગરમી ઓછી થાય. કાંઈ વાંધો નહીં, રાતે ભલે ને 8 થી 9 વાગી જાય તો ટેન્શન નથી, કેમ કે 12:30 તો 12 વાગે તો હું આવ્યો હતો, એટલે એ કંઈ ટેન્શન છે નહીં. આરામે ફૂલ થઈ ગયો. હાઈટ તો હાઈટ હાઈટ અત્યારે વાગે છે 8:30 અને ગાડી તો મારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ગરમીમાં જેમ હવે ઘરે જવાનો પ્લાન હાલે છે. હવે અમે નીકળી છીએ સોફર બાજુ.